મેડમ, આ બાળકને શું તકલીફ હતી? આ બાળક 8 વર્ષનો છોકરો છે. હવે એને નાનપણથી એવી તકલીફ રહે છે કે વારંવાર પેટમાં દુખાવો થાય, ઉબકા થયા રાખે અને ખાવાનું નથી ભાવતું. ખાય તો એ સરખું પચે નહીં, પેટમાં દુખાવો સતત રહ્યા જ કરે અને કબજિયાતની તકલીફ થતી હતી. હવે મેઇન એને પેશન્ટના મમ્મીએ એવી રીતે તકલીફ કરી કે વારંવાર નીચેના ભાગમાં ખંજવાળ વધારે કરે છે, એને ગોળ વધારે ખાવાનું માંગે છે, ગળું વધારે ખાવાનું માંગે છે. તો એક શંકા એ હતી કે બાળકને કરમિયાની તકલીફ હોઈ શકે. એટલે આપણે એને એ રીતે એની તાસીર પ્રકૃતિ સમજીને દવા કરી છે. અત્યારે આવા કેસમાં આપણે જનરલી મેનેજમેન્ટ એવી રીતે કરતા હોઈએ છીએ કે બાળકને અમુક ખોરાકમાં આપણે ફેરફાર કહેતા હોઈએ છીએ અને બાળકને શું તાસીર છે, અત્યાર સુધી શું શું રોગ થયેલા છે, એ બધાના પ્રકૃતિ બંધારણ ઉપરથી એના તાસીરને અનુરૂપ દવા આપતા હોઈએ છીએ. એટલે એની બાળકની જનરલ જે ઇમ્યુનિટી છે એમાં પણ વધારો થતો હોય છે, કરમિયામાં પણ એને રાહત થતી હોય છે અને જે બાળક ખોરાક લે છે એનું સંપૂર્ણ એના બોડીમાં શોષણ થતું હોય છે. એટલે બાળકનો વિકાસ પણ સરખો થાય છે.